ચામુંડા માતાજી ડુંગરની તળેટી વિસ્તારમાં તંત્ર દ્વારા હાથ ધરાયેલી ડિમોલિશન ઝુંબેશે વિવાદ ઊભો કર્યો છે. તો મફતિયાપરા તરફ જવાના રસ્તા પર બનાવવામાં આવેલ નવગૃહ યાત્રી ભવનને તોડી પાડવામાં આવતા નવગૃહ મંદિરના પૂજારીએ તંત્ર પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. પૂજારીના જણાવ્યા અનુસાર 3 માળનું પાકું બનેલું નવગૃહ યાત્રી ભવન કોઈપણ પ્રકારની લેખિત કે મૌખિક નોટિસ આપ્યા વિના નાયબ કલેક્ટર અને મામલતદારની ટીમ દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું છે. તેમનું કહેવું છે કે આ યાત્રી ભવન ધાર્મિક હેતુસર બનાવવામાં આવ્યું હતું, છતાં તંત્રએ તેને ખાનગી ગેસ્ટ હાઉસ ગણી કાર્યવાહી કરી છે. પૂજારીએ વધુમાં આક્ષેપ કર્યો છે કે વર્ષ 1982થી ચોટીલા નગરપાલિકામાં નિયમિત વેરો ભરવામાં આવતો હોવા છતાં પણ અચાનક ડિમોલિશન કરવામાં આવ્યું. ડિમોલિશન દરમિયાન વારંવાર વિનંતી કરવા છતાં પરિવારની અટકાયત કરાઈ હોવાનું પણ તેમણે જણાવ્યું છે. આ સમગ્ર મામલે નવગૃહ મંદિરના પૂજારીએ સરકારને ઊંડાણપૂર્વક તપાસ કરી જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. જય માતાજી, ઓમ નમો નારાયણ. આજે જે ચોટીલા ડુંગર તળેટીમાં શ્રી નવગ્રહ મંદિરે જે ધર્મશાળાને પ્રાઇવેટ ગેસ્ટ હાઉસ ગણી અને એનું જે ડિમોલેશન કર્યું છે, એ તો બધું જે કંઈ કાયદેસરની કાર્યવાહી થશે એમાં અમને કોઈ વાંધો નથી. સરકારી છે, કાર્યવાહી થાય એમાં મારો સહકાર છે. પરંતુ હાલ અમને બધા પૂજારીઓને અહીંયા ચોટીલા પોલીસ સ્ટેશનમાં ડિટેન કરેલા છે. તો અમારે ત્યાં પૂજા આજની જે સંધ્યા આરતી જે છે એ સંધ્યા આરતી બાકી છે. તો અમે ત્યાં સમાચાર મોકલાવ્યા એસડીએમ સાહેબને, મામલતદાર સાહેબને. તો એ લોકો એવું કહે છે કે જ્યાં સુધી કાર્યવાહી પૂરી નહીં થાય ત્યાં સુધી કોઈ પૂજારીને પણ છોડવામાં નહીં આવે અને આરતી પણ કરવા દેવામાં નહીં આવે. તો આ તો એક અમારા ઉપર એક અન્યાય છે. આજે સોમનાથ ટ્રસ્ટ હોય, દ્વારકા ટ્રસ્ટ હોય, તો એના સંચાલિત જે કોઈ ધર્મશાળા હોય ત્યાં દાન લેતા હોય ને બધું લેતા હોય તો એ કોઈ પ્રાઇવેટ ગેસ્ટ હાઉસ ન થઈ જાય. તો આવી રીતે એક ટ્રસ્ટ સંચાલિત કે જ્યાં દાન લેવામાં આવે છે, દાનની રિસીપ આપવામાં આવે છે, એને આ લોકો અત્યારે મીડિયા અંદર એવી રીતે ચગાવે છે કે આ લોકો ત્યાં ભાડું લે છે. દાન શબ્દ એ લોકો ડાયવર્ટ કરી અને ભાડા ઉપર લઈ જાય છે. તો આની એક ઊંડી તપાસ થવી જોઈએ કે ખરેખર ટ્રસ્ટ સંચાલિત છે કે પ્રાઇવેટ ગેસ્ટ હાઉસ છે. અને એ મુદ્દો અત્યારે સાઈડમાં રાખીએ. અમારી તો ખાલી અત્યારે એ જ વાત છે કે ભાઈ ત્યાં અત્યારે અમને આરતીનો જે સમય છે ઘણો વીતી ગયો છે, તો 2 પૂજારીઓને પોલીસ સાથે ત્યાં લઈ જવા દેવામાં આવે અને ત્યાં એક આરતીનું જે અમારું જે ધાર્મિક કાર્ય છે એ પૂરું કરવા દેવામાં આવે. જય માતાજી, ઓમ નમો નારાયણ.